ઓકે, સામગ્રી શું છે? સામગ્રીમાં તોરતિયા છે, 2 મેંદાની રોટલી બનાવેલી છે આપણે, અને કટલેટ્સ બનાવવા માટે કાચા કેળા, કોબીજ અને વટાણા છે. એ સિવાય એક કચુંબર બનાવવાનું છે, જેના માટે કાકડી અને કાંદા છે, અને બીજા રોજિંદા મસાલા છે. અને પ્રી પ્રિપરેશનમાં શું છે? પ્રી પ્રિપરેશનમાં કેળા બાફેલા છે અને કોબીજ ને વટાણા પણ બાફેલા છે. લોટ બાંધવાનો હોય છે બસ. ઓકે, ફ્રેન્કી, અને એ પણ જૈન ફ્રેન્કી, એટલે હવે વાર લગાડ્યા વગર બસ શીખી લઈએ. ચોક્કસ. સૌથી પહેલા એક ફ્રેન્કી માટેનું અંદર જે સ્પ્રેડ કરવા માટે જોઈએ સેલેડ તૈયાર કરી લઈએ. છીણેલી કાકડી છે, લગભગ 2 ચમચી જેટલી લઈશું. ઝીણી સમારેલી છીણ્યા જેવી જ લગભગ કોબીજ છે, અચ્છા, એ પણ 2 ચમચી જેટલી લઈશું. ચપટી જેટલો ચાટ મસાલો નાખીશું. 1 પિંચ જેટલું સોલ્ટ, થોડીક કોથમીર મિક્સ કરી દઈશું. ફ્રેન્કીના જે તોરતિયા હોય એમાં મૂકવાની કટલેટ્સ અથવા તો રોલ્સ, એ બનાવવા માટે લઈશું બાફેલા કેળા, લગભગ 2 નંગ બાફેલા કેળા છે. એની સાથે બાફેલી કોબીજ છે. કોબીજને બાફી અને પછી એને નીચોવી લેવાની છે, એટલે પાણીનો અંશ નીકળી જશે. એ પણ લગભગ 50 ગ્રામ જેટલી છે, પણ એમાંથી લઈશું 2 કે 3 ચમચી જેટલી. બાફેલા વટાણા છે, એ પણ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લઈશું. ક્રસ્ડ 1 ટીસ્પૂન જેટલા લીલા મરચા લઈશું. મીઠું ½ ટીસ્પૂન જેટલું. આમચૂર પાવડર છે 1 ટીસ્પૂન. બ્રેડ ક્રમ્સ છે, હા, એ લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન લઈશું. અને કોથમીર લઈશું, ઈચ્છા પ્રમાણે લગભગ 2 ટીસ્પૂન લઈએ છીએ. હવે આ બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે એના રોલ્સ વાળી લઈશું. અને રોલ્સને ટોસ્ટના ભૂકામાં સ્લાઇટલી રગદોળી દઈશું. ટોસ્ટના ભૂકામાં પણ રગદોળી શકાય, અથવા મેંદામાં પણ રગદોળાય, કોર્નફ્લોરમાં પણ રગદોળી શકીએ છીએ. આ રીતે એને રગદોળી દઈશું. બ્રેડ ક્રમ્સમાં રગદોળાઈ ગયા છે, હવે એને તળી લઈશું. એ જ રીતે બીજું પણ મૂકી દઈશું એમાં. ગેસ બંધ કરી દઈશું. રોલ્સ તળાઈ ગયા છે. કચુંબર એટલે સેલેડ તૈયાર છે, એની સાથે ચટણી, બટર અને ચીઝ, અને રોલ્સ પણ તૈયાર છે. હવે બધું એસેમ્બલ કરીશું. ચટણી આપણે જે રેગ્યુલરલી કોથમીર મરચાની બનાવીએ છીએ? હા, કોથમીર, મરચા, ફુદીનો અને થોડા દાલિયા નાખ્યા છે, સોલ્ટ અને લીંબુ. અને આદુ નથી નાખ્યું? ના. આ 2 તોરતિયા બનાવેલા છે, ઘઉં અને મેંદો, એ બંને અડધું અડધું લઈ અને 1 કપ ટોટલ કર્યું. એમાં 2 ચમચી તેલનું મોણ નાખ્યું છે, પિંચ ઓફ સોલ્ટ નાખ્યું છે, અને એનો રોટલી જેવો લોટ બાંધી અને રીતસરની એની 2 રોટલી બનાવેલી છે. હવે બધું એસેમ્બલ કરીશું. તો સૌથી પહેલા બટર સ્પ્રેડ કરવાનું છે. જે ગ્રીન ચટણી તૈયાર કરી છે એ સ્પ્રેડ કરીશું. જે પ્રમાણેનું તીખું ગમતું હોય એ રીતની લગાવીશું. ત્યારબાદ જે કચુંબર તૈયાર કર્યું છે, કાકડી અને કોબીજનું, એ સ્પ્રેડ કરીશું. હવે જે રોલ તૈયાર કર્યો છે એને સેન્ટરમાં મૂકીશું. એની સાથે થોડીક ચીઝ નાખવાની છે, એ પણ નાખીશું. આ રીતે કરી અને એને થોડીક વાર માટે ટૂથપીકથી ક્લોઝ કરી દઈશું, જેથી એ શેપ મારે. થોડુંક
બટર સ્પ્રેડ કરી દઈશું બહારની તરફ. અચ્છા. અહીંયા પણ થોડુંક બટર મૂકીશું અને જે રોલ વાળ્યા છે એને આ રીતે, આમ તો રોટલી જે બનાવી છે તોરતિયા મેંદા અને ઘઉંની રોટલી જેવું એ કૂક કરેલું જ છે. અચ્છા. જસ્ટ એની ઇફેક્ટ આપવા પૂરતું કરીએ છીએ. સાચવી રહી અને એને ટર્ન કરી દઈશું. એક વખત વ્યવસ્થિત શેપ આવી જાય પછી ખુલી જવાની બહુ ચિંતા શક્યતા નથી. ઓછી થઈ જાય છે. હા, અને જે ચટણી ને એનું કોટિંગ કરેલું છે એના કારણે ચોંટી પણ જશે. Okay. જો એ ચોંટશે નહીં તો ખાવામાં તકલીફ પડશે, એટલે જરૂરી બી છે કે ક્લોઝ થઈ જાય. પણ એને સીલ કરવા માટે કે ક્લોઝ કરવા માટે લઈ કે એવું બીજું કશું જ આપણે ના, use એવી નથી જરૂર કર્યું. નથી, કારણ કે ચટણીનું લેયર આવવાનું જ છે. ગેસ બંધ કરી દઈશું. હવે એને એક પેપર નેપકિનમાં લઈ લઈશું જેથી કરીને ખાતા ઢોળાઈ ના જાય. Okay. એકદમ સરસ રીતે પેપર નેપકિન ફોલ્ડ કરીને એને પેક કરીને સર્વ કરીએ છીએ. હા, કારણ કે એનો જે બીજો છેડો છે એ ખુલ્લો, એટલે મીન્સ બંને સાઈડના એન્ડ્સ ખુલ્લા છે. તો જ્યારે પકડીને ખાવા જઈએ ત્યારે ઘણીવાર નીચેથી બધું સેલેડ ઢોળાઈ હા. જતું હોય છે, એટલે એને આવી રીતનું કવર આપીએ છીએ. એક સરસ મજાની જૈન વેજીટેબલ ફ્રેન્કી તૈયાર કરી દીધી છે, જેને ગમે ત્યારે હાઈ ટી ટાઈમે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ આપી શકાય છે. અને જેમ આપણે જોયું કે બનાવવાની રીત પણ ઘણી સરળ છે. હા. તો તૈયાર છે જૈન વેજીટેબલ ફ્રેન્કી.